મિત્ર મજામાં મિત્ર જો આ અત્યારે અમારા ભંગા દાદા છે પીપળવામાં ગામનું ઘણી ખરી સેવા આપે છે અને દાદા અવારનવાર અમારે હારે જ હોય સેવામાં હોય છે. સેવામાં હારે જ હોય ને એવું અત્યારે કાલના બે દિવસમાં તો ને દાદા હા ત્રીજો દિવસ છે. આ ત્રીજો દિવસ 3 દિવસ મતે છે આમાં લેવલ કરાવે છે પાણાનું આ તે જીસીબી આપ્યું કેમ હા જીસીબી આંક્યો ને બે જીસીબી બેથી બધી જીસીબી આપ્યું આજ બે ટ્રેક્ટર હાલે છે આ બે ટ્રેક્ટર સતત હાલી રહ્યા છે અને દાદા આઈના સેવા આપે છે અને આઈના હામાં રહે છે આ દાદાનું કામ આવું છે આ મગજ છે. કાલના જીસીબી ટ્રેક્ટર હાલતો તો આજે બે ટ્રેક્ટર કર્યા. આજ બે છે એમ ને હા આજે બપોર પછી બીજું આવ્યું હા અને આ બધું રેવલ કરવું છે. બરાબર હરેશભાઈ અહીંયા છે હરેશભાઈ તો સુરત છે, બરાબર બે દી પછી આવવાના છે. હા અને અત્યારે આ લેવલ તો ઘણું ખરું બહુ સારું થઈ હા રેવલ આમ જો ને દેખાય છે બધું. આ પદ આખો રેડી પણ હા કાલે અહીંયા આવ્યો તો નકરા પાણા પડ્યા હતા. આ કાલ પાણા પડે બહુ હાઈ ક્લાસ છે. મોટો ગ્રાઉન્ડ મોટું હા અને હજી આ બધા ઓઠા રહ્યા ને બધા પાડીને આપણે ખેતરવાની એવું બનાવી દેવું. હા દાદા આમાં કેટલા વૃક્ષ વાવવાના છે વૃક્ષો તો હવે આમાં જેટલા સામે એટલે એને અંતર પ્રમાણે છે એ લોકો વાવવા આવે ને ત્યારે એના માપથી જે કઈ આવે એ બાકી આટલી જમીનમાં બધા વાવવાના. સમજાય છે લ્યો. જેટલા માપ પ્રમાણે જે આવે હા એના માપના હિસાબથી જે કઈ આવે એ બરોબર બરોબર જેટલા સામે એટલે આખો બ્લોક લઈ લેવાનો. હા દાદા બહુ કામ સારું ચાલે હા એ લેવલ કરે એનું કામ બહુ સારું હા રેવલ નું કામ સારું છે. આ ટ્રેક્ટર વાળા છોકરા બહુ હોશિયાર છે. છે ને હા એને બધા આ રોડે જો વૃક્ષો વાવ્યા હા, અને ઉપર. એને અહીંયા વાવવાની ગણતરી છે. અહીંયા આ પદ હા તો ઈ કે દાદા તમે અમને એવી સેવા કરો હા. અને આ જગ્યા છે ને અમને એક રેવલ કરાવી દો. બરોબર ખર્ચો થાય અમે આપશું પણ તમે ખાલી ધ્યાન રાખો. વાહ એટલે ભાઈ, અમે એવું માન્ય રાખ્યું કે ભાઈ તમે જો આટલું બધું કરતા હો ના, ના, તો સાચી અમે વાત. એક ઘડીક આપણે ઘડીક બે કલાક સેવા તો હા. કરીએ ને એમ. ના ના બરોબર છે હવે ઈ લાખો રૂપિયા જો આટલા આપણા ગામ માટે વાપરતા હોય હા. તો આપણે એના જ ગામના છે બરોબર. ના, ના, સાચી એટલે આપણે થોડીક સેવા આપીએ. બરોબર બરોબર આપણે ત્યાં પાદર બેહી રહ્યો એમાં બેસી હા, ના, ના, એ વાત સાચી. સેવા થાય ને આનંદ આવે. બરોબર લ્યો. જો મિત્ર આ દાદાનું જે હરેશભાઈ કીધું એટલે સતત આવી એવા દાદા કે ભાઈ હરેશભાઈ જો આટલું કામ કરતા હોય તો અમને દાદા તો આગેવાની છે ગામના અને છતાં એ ઊભા રહેશે કે ભાઈ હરેશભાઈ જો આટલું કરતા હોય ને આવી રીતે કામ કરતા હોય તો આપણેથી સારું થતું હોય તો સતત 3 દિવસ આ મંગા દાદા હા. ઊભા રહીને કામ કરે છે મિત્ર અને હજી આ પૂરું કદાચ થઈ જાય ત્યાં સુધી અહીંયા રહેવાનું છે. જો હજી એમ કે છે કદાચ આ પૂરું જ્યાં સુધી એટલું કામ રહે ત્યાં સુધી મારે અહીંયા રહેવાનું છે હા. જો મિત્ર આટલું દાદા જે હિંમત આપે છે હરેશભાઈને એવું નથી દરેક માણસોને આપણે હિંમત આપવી જ પડે કોઈ